હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજના વિડીયોની અંદર હું લાવી રહી છું ધોરણ 8 અને ધોરણ 10ના જવાહર નવોદયના વિદ્યાર્થીઓ માટે એક ખાસ પ્રકારની ટિપ્સ, જે ટિપ્સ દ્વારા ધોરણ 8 અને ધોરણ 10ના જવાહર નવોદયના વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવા જઈ રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓનું નવોદયની પરીક્ષાની અંદર 100% સિલેક્શન થશે. તો વિડીયો છેલ્લે સુધી જોજો અને સાથે સાથે લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ધોરણ 8 અને 10ના વિદ્યાર્થીઓ જે જવાહર નવોદયની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે, તો એ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓએ કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવું જોઈએ, જે આપ મને વિગતવાર સમજાવશો? તો ધોરણ 8 અને ધોરણ 10ના જવાહર નવોદયના વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે, એમણે સૌપ્રથમ પોતાની હોલ ટિકિટ સાથે રાખવી, બોલપેન, બ્લેક બોલપેન, પાણીની બોટલ અને સાદી કાંડા ઘડિયાળ સાથે રાખવી. સ્માર્ટ વોચ કે ડિજિટલ કોઈ પણ પ્રકારનું ગેજેટ સાથે લઈને જવું નહીં, જે ક્લાસરૂમમાં અલાઉડ કરવામાં આવતું નથી. તો ધોરણ 8 નવોદયના વિદ્યાર્થીનો પરીક્ષાનો સમય શું રહેશે અને એમને કેટલા વાગે સેન્ટર પર પહોંચવું જોઈએ? ધોરણ 8 નવોદયની પરીક્ષાનો સમય છે 11:15 થી 1:45 સુધીનો રહેશે અને વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી કે 1 કલાક પહેલા સેન્ટર પર પહોંચી જવાનું રહેશે. તો શું ધોરણ 10 નવોદયના વિદ્યાર્થીઓનો પરીક્ષાનો સમય પણ સેમ એ જ રહેશે? ના, ધોરણ 10 નવોદયની પરીક્ષાનો સમય 11 થી લઈને 1:30 સુધીનો રહેશે. એમણે પણ સેમ એ જ રીતે 1 કલાક વહેલા છે આપણે સેન્ટર પર પહોંચી જવાનું રહેશે. ધોરણ 8 નવોદયના વિદ્યાર્થીઓની પેપર પેટર્ન શું હોય છે, જેમાં કેટલા વિષયો હોય છે, વિષય મુજબ કેટલા માર્ક્સ હોય છે અને કયા સબ્જેક્ટને કયા ટાઈમિંગમાં પૂર્ણ કરવો, જે માહિતી આપ મને જણાવશો, જેથી અમારા બાળકોને ટાઈમ મેનેજમેન્ટ પ્રમાણે કઈ રીતે પેપર પૂર્ણ કરવું, જેની માહિતી બાળકો સુધી પહોંચી શકે. તો પેપર પેટર્ન અંગેની વધારે માહિતી છે હું તમને ઓન બોર્ડ સમજાવીશ. ધોરણ 8 જવાહર નવોદયની પરીક્ષાનું પેપર ટોટલ 4 સબ્જેક્ટમાં લેવામાં આવે છે, જેમાં હિન્દી, ઇંગ્લિશ, સાયન્સ અને મેથ્સ. જેના ક્વેશ્ચનની વાત કરીએ તો હિન્દી છે 15 ક્વેશ્ચનમાંથી પૂછાય છે, જેમાં ક્વેશ્ચનની વાત કરીએ તો હિન્દીમાંથી 15 ક્વેશ્ચન, ઇંગ્લિશમાંથી પણ 15 ક્વેશ્ચન, સાયન્સમાંથી 35 ક્વેશ્ચન અને મેથ્સમાંથી પણ 35 ક્વેશ્ચન. આ રીતના ટોટલ 100 ક્વેશ્ચન પેપરમાં પૂછાશે. હવે માર્ક્સની જો વાત કરીએ તો હિન્દી સબ્જેક્ટ છે એ 15 માર્ક્સનો પૂછાય છે, ઇંગ્લિશ છે એ પણ 15 માર્ક્સનો, સાયન્સ છે એ 35 માર્ક્સનું અને મેથ્સ છે એ પણ 35 માર્ક્સનું. આ રીતના ટોટલ 100 માર્ક્સનું પેપર લેવામાં આવે છે. હવે વિદ્યાર્થીઓએ પેપર લખતી વખતે ટાઈમનું મેનેજમેન્ટ કઈ રીતના કરવાનું, તો કે હિન્દી સબ્જેક્ટ છે 11:15 થી લઈને 11:35 વાગ્યા સુધીમાં પૂરું કરવું, ઇંગ્લિશ છે 11:35 થી લઈને 12 વાગ્યા સુધીમાં પૂરું કરવું, વિજ્ઞાન છે 12 વાગ્યાથી લઈને 12:45 સુધીમાં પૂરું કરવું અને ગણિત છે 12:45 થી લઈને 1:45 સુધીમાં પૂરું કરવું, કે જેથી કરીને 2 કલાક અને 30 મિનિટમાં બાળક પેપર વ્યવસ્થિત રીતે સંપૂર્ણ પૂર્ણ કરી શકે. ધોરણ 8 જવાહર નવોદયનું પેપર ટોટલ 2 લેંગ્વેજ, હિન્દી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ, આ રીતના લેવામાં આવે છે. જેની સબ્જેક્ટ વાઇઝ પેટર્ન હિન્દી છે એ 1 થી 15 ક્વેશ્ચન પૂછાય છે, પછી 16 થી લઈને 30 ક્વેશ્ચન છે એ ઇંગ્લિશના હોય છે અને સબ્જેક્ટ સાયન્સની વાત કરીએ તો 31 થી લઈને 65 ક્વેશ્ચન છે એ સાયન્સમાંથી હોય છે અને 66 થી લઈને 100 ક્વેશ્ચન છે એ આપણે ગણિતમાંથી હોય છે. તો આ વાત કરીએ આપણે ધોરણ 8 જવાહર નવોદયની પેપર પેટર્ન પદ્ધતિ. તો શું ધોરણ 10 જવાહર નવોદયની પેપર પેટર્ન પદ્ધતિ પણ આ જ રીતે છે? ના, ધોરણ 10 જવાહર નવોદયની પેપર પદ્ધતિ થોડી અલગ છે. ચાલો આપણે એ પણ જોઈએ. તો ધોરણ 8 જવાહર નવોદયના પેપર કરતા ધોરણ 10 જવાહર નવોદયની પેપર પદ્ધતિ થોડી ડિફરન્ટ હોય છે. તો ચાલો આપણે એને જોઈએ, જેમાં મેન્ટલ એબિલિટી, ઇંગ્લિશ, સાયન્સ, સોશિયલ સાયન્સ અને મેથ્સ જેવા સબ્જેક્ટનો સમાવેશ થાય છે. પેપરમાં દરેક વિષયના 20 પ્રશ્નો હોય છે. આ રીતે દરેક પ્રશ્નોના 1 ગુણ હોય છે, જેમાં ટોટલ 100 ક્વેશ્ચન હોય છે અને આખું પેપર 100 માર્ક્સનું રહેશે. તો વિદ્યાર્થીઓએ ટાઈમનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું જોઈએ? તો મેન્ટલ એબિલિટી સબ્જેક્ટ માટે 25 મિનિટનો સમય, ઇંગ્લિશ સબ્જેક્ટ માટે 30 મિનિટનો સમય, સાયન્સ સબ્જેક્ટ માટે 30 મિનિટનો સમય, સોશિયલ સાયન્સ સબ્જેક્ટ માટે 25 મિનિટનો સમય અને મેથ્સ જેવા સબ્જેક્ટ માટે 40 મિનિટનો સમય. આ રીતે સંપૂર્ણ પેપર 2 કલાક અને 30 મિનિટની અંદર પૂર્ણ કરવું જોઈએ, જેથી બાળકનું સમયસર પેપર વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે. તો ધોરણ 8 અને ધોરણ 10 જવાહર નવોદયના વિદ્યાર્થીઓ ડરવાની બિલકુલ જરૂર નથી. તમે બધા જ જવાહર નવોદયની પરીક્ષામાં પાસ થવા માટેની કેપેબિલિટી ધરાવો છો. ઓકે, તો રેડી છો ને દરેક વિદ્યાર્થીઓ જવાહર નવોદયની પરીક્ષા આપવા માટે? સમયસર પહોંચી જજો.
ખૂબ જ સારું પેપર લખજો અને દરેક વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ। विद्यार्थी मित्रों, जीत और हार आपकी सोच पर निर्भर करती है। अगर मान लो तो हार और ठान लो तो जीत होती है।